પીએમ મોદીના નિવાસસ્થાને સુરક્ષા સમિતિની બેઠક યોજાઈ। આ બેઠકમાં કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ, નાણામંત્રી નિર્મલા સીતારમણ, એનએસએ અજીત ડોભાલ, સીડીએસ અનિલ ચૌહાણ આ બેઠકમાં હાજર રહ્યા। વેસ્ટ એશિયામાં રહેતા ભારતીયોને ત્યાં ફસાયેલા લોકોની સુરક્ષા, પરિસ્થિતિ બગડે તો તેઓને કેવી રીતે તેનો સામનો કરવો તે સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઈ। આ તરફ પીએમ મોદીએ યુએના પ્રેસિડેન્ટ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાન સાથે પણ વાત કરી અને યુએ પર થયા હુમલાની તેમણે નિંદા કરી। પીએમ મોદીના નિવાસસ્થાને સુરક્ષા સમિતિની બેઠક યોજાઈ। આ બેઠકમાં કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ, નાણામંત્રી નિર્મલા સીતારમણ, એનએસએ અજીત ડોભાલ, સીડીએસ અનિલ ચૌહાણ આ બેઠકમાં હાજર રહ્યા। વેસ્ટ એશિયામાં રહેતા ભારતીયોને ત્યાં ફસાયેલા લોકોની સુરક્ષા, પરિસ્થિતિ બગડે તો તેઓને કેવી રીતે તેનો સામનો કરવો તે સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઈ। આ તરફ પીએમ મોદીએ યુએના પ્રેસિડેન્ટ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાન સાથે પણ વાત કરી અને યુએ પર થયા હુમલાની તેમણે નિંદા કરી।